ખિસ્સા ભરવા હોય ને. હા ખિસ્સા ભાઈ સાચું કહી દીધું, ખિસ્સા ભરવા હોય ને. ખિસ્સા ભરવા શું કરે ગરજે ગરજી અત્યારે હો, ખાલી અત્યારે જ્યાં લગી મળે ને ત્યાં લગી લઈ લેવાના, પછી કોઈ આપણને આપવાનું નથી. બહુ દેગારો કરતા હતા ને બા. હા બહુ એમ કે મામાના તો બે હતા નહીં એમાં. હે ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને હું અત્યારે છે ને બાની સાથે સવારનો નહોતો ને અત્યારે ઠેઠ આવ્યો છું. હું લગભગ 1 વાગે આવ્યો ને બા. હા 1 વાગે આવ્યો ને તે બા જે હુવાની તૈયારી કરતા. હું સવારમાં 5 વાગ્યાનો હોઈ ગયો હતો. હા મને ખબર છે. તમે જાગતા હતા? હા જાગતી હતી, નીચે આવી હતી. હા તમે નીચે અહીં બેઠા હતા, હું જાતો ત્યારે. હા, હું જાતો હતો ને ત્યારે બા નીચે આવ્યા. બરાબર છે, મને યાદ આવી ગયું. હા તો સવારમાં બા હું ગયો ને જ્યાં, હા મતલબ કે કામરેજ છે ને, હા ત્યાં બહુ આગું જવાનું હતું. છે. ત્યાં શૂટ હતું, આજે શૂટ હતું, કાલે હતું એ રીતના આજે શૂટ હતું ત્યાં. બરાબર. હા અને ગઈકાલે છે ને મેં તમને ખરું કીધું હતું આપણે કાલે જમવા જવાનું એમ. તો આજે અમારે માસી ત્યાં જમવા જવાનું. બોલો હમણાં તમારે જ બા તમે આવ્યા છો ને, અમારે બધા માસી ત્યાં બેહવા જવાય છે. આમ બેહવાય ન જાતા, મતલબ કે જાતા પણ ક્યારેક જ જાતા એવું થતું. તો એ લોકો જમવાનું કરે એટલે આપણે ત્યાં જવાનું થાય. બરાબર. તો એવું થાય છે હમણાં. તો ભાઈ બધી જગ્યાએ જવાય જાય. તમે આવ્યા ને કે અમારે નક્કી ન હોય કે ભાઈ ક્યારે જાય ક્યારે નહીં, એમ એવું ફિક્સ ન હોય. એમ કે જો અત્યારે આ જે સમય છે મતલબ કે આ જે ઉનાળામાં આ 3જો મહિનાથી તે 4થો 5મો મહિનો, ત્યારે લગભગ બહાર ન જાય. કેમ ખબર? તડકાના નહીં પણ સાંજે એટલે ન જાય કે બપોરે તડકાના ન જાય અને સાંજે હમણાં મેચ ચાલે છે માપાની, ખબર મેચ જોતા હોય ધાબે, તો એટલે ન જાય. પણ આ તો શું જમવાનું હોય ને તમે કયો ને કે ભાઈ આપણે આમ જવાનું બેહવા તો જાય, નકર આમ બિલકુલ ન જાય. બરાબર. એટલે આવું થાય બા. અને આમ જો મમ્મી કપડા ને બધું હંકેલે છે. હજી રેડી થવાનું બાકી છે. જવાનું છે ઠેઠ 6 વાગે અને અત્યારે 4 વાગ્યા. હે વહેલું જવાનું, મોટું જવાનું છે. બરાબર. હજી વાર છે એટલે. બરાબર. અને હમણાં 2-3 દિવસથી એટલી ધૂળ ઉડે ને બા અહીંયા બહાર, તમે વાત જવા દો. તમે એમ બહાર નીકળો, તમે તો ઘરે અહીંયા આવો પણ આમ તમે જેમ સિટીમાં અંદર જાવ ને તો એટલી ધૂળ ને, ખોદેલા જ રસ્તા, બધી જગ્યાએ ખોદેલા ગાય જ રસ્તા. બરાબર. હમો કરતા હોય ને હમું એટલે કરે છે કે ચૂંટણી આવે છે ને બા એટલે. બાકી આ કોઈ કરે એમ છે નહીં. હા કોઈ કરે એમ છે નહીં. ચૂંટણી આવે છે એટલે બધા કરે બધું. બરાબર. એટલે આ કોઈ, અને તમે જ્યાં જોવો ને ત્યાં ઓલું હોય સ્ટોલ, ત્યાં નાસ્તા ને એવું કરાવે બધાને. બરાબર. કાલે સાંજે આપણે અહીંયા આવ્યા હતા, ખબર તમને? આવ્યા છે ને તો ધાબામાં હતા. પણ તમે કદાચ જોયું હોય તો નાકે ગેટ આપણે ઓલું દારનું કામ થયું ને, ત્યાં ઉભા હતા ઓલા કેસરી કલરના પટ્ટા નાખીને. હા તો અમારે એમ કે મોટર ઉતારે છે. નહીં મોટર ને ઉતારતા હતા ને પછી ત્યાં ઓલા આવ્યા હતા હોતા. આવ્યા હોય એટલે ત્યાં ઈ લોકો આવ્યા હતા. હમણાં છે ને બધા શેરીઓમાં આવતા છે, લગભગ બધી શેરીઓમાં. બરાબર. અને ચાલુ જ હોય બા, મત હાટું બધા આવતા હોય કે તમે મને મત આપો, બીજા આવે મને મત આપો. અને રોડ ઉપર છે ને બધી જગ્યાએ ઓલું કાગળ ને ઓલા ઝંડા. મને એક વસ્તુ નથી સમજાતી કે આ જે પાર્ટી વાળા જે બધા છે ને, 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ આવે ને ત્યાં લોકો કોઈ એટલે કોઈ ઝંડા રોડ ઉપર ન લગાડે, પણ આજે ચૂંટણી ને એવું આવે ને પોતપોતાની પાર્ટીઓના ઝંડા લગાડવા જ મને બા. હવે આપણા ભારત માતાની એની સેવા કરે તો કોણ ના પાડે? ઈ કોઈથી નો થાય. હા અને ચૂંટણી આવે ને એટલે બધા લ્યો આગળ એ તમે રોડ ઉપર જાઓ ને બા એટલે લગભગ ક્યાંય ખાલી નહીં હોય. બધી જગ્યાએ ઝંડા છે. એક ઓલા કેસરી કલર ના ને એક ઓલા પીળા કલર ના. તમે જ્યાં જોવો ત્યાં હો ખિસ્સા ભરવા હોય ને. હા ખિસ્સા ભાઈ સાચું કહી દીધું, ખિસ્સા ભરવા હોય ને. ખિસ્સા ભરવા હોય એટલે આપડે ઓલા રોડ નું કામ હજી પૂરું નથી થયું, ગામડે જોયું ને. હે આ બધે તોરણ કીરા છે સોપાટી પાસે કાગળિયાના. તે કશું નહીં. એના તોરણ કીરા છે સોપાટી પાસે ઝાડવામાં. 4 વ્હીલ બધી પીડી છે ને ત્યાં. હા ત્યાં તે કહું છું. હજી બા અહીંયા નહીં, આપણે આમ દૂર જ્યાં જાય ને ત્યાં હોય ને બધી જગ્યાએ એવું છે. હોય કા તમે કીધું ને એમ ખિસ્સા ભરવા હોય કે આ ખિસ્સા ભરવા હોય એટલે ઝંડા લગાડશે, હંધુ લગાડશે અને બધાને ખવડાવશે. ખવડાય છે એટલે આ બધા નાસ્તા હાટું જાય છે ત્યાં, એટલે આ બધું કરે છે. પછી કોઈ મત આપવાનું નથી, કોઈ નથી દેવાનું મત. અત્યારે બા તમારે કઈ બી તમારે કામ હોય ને ગવર્મેન્ટ, મતલબ કે તમારે છે ને આ માની લો કે દસ્તાવેજ નું કે પછી
આધાર કાર્ડ ને કોઈ બી તમે નાનું મોટું કામ હોય ને સરકારી કામ તો હા. ફટાફટ ઈ લોકો કરે. આ શું કરે ગરજે ગરજી અત્યારે હો, ખાલી અત્યારે જો ચૂંટણી પૂરી થઈ જાય ને કોઈ આમાંથી કોઈ શેરીને ગેટે આવે ને બા તો નામ બદલી દેવાનું. આ કોઈ એટલે કોઈ જાને નહીં દો, પછી કોઈ નહીં ધ્યાન દે. હા એટલે આ બધા મતલબી હોય. આ બધી સરકારમાં છે ને બધે વોટ આવી જાય ને એટલે પૂરું, વાત પતી એ ગઈ. તો પેલા મેં તો કીધું કે ખિસ્સા ભરવા હોય હા, ને તો ખિસ્સા ભરવા ઈ હોય. જેમ કહીએ એમ કરે. અને કેવું કરે ખબર? આપણે માની લો કે આ લોકો જે સેવા કરે છે કે આ ભાઈ આ માણસ સેવા કરે છે તો આપણે એને મત આપી, મત આપીએ દઈએ બરાબર. હા. પછી ઈ વિજેતા થઈ જાય, પછી હારા પાર્ટી બદલી જાય, એ તો બદલી જ જાય ને પછી એને બીજી પાર્ટીમાં પૈસા આપે એટલે ન્યા વહી જાય. એટલે આવું થાય. એટલે આપણને એમ થાય કે હવે કોને મત દેવો, બરાબર. એટલે આપણે આમાં છેતરાઈ જાય, સમજ્યા બા? હા એટલે આ રીતના છે ભાઈ બધું. બધાયને દઈ દેવાય મત. બધાય ન દઈ શકવી ને બધાને મશીન. એક ના જ દેવાય. એમ ન હોય, બધાને આપણે દઈ જ ન શકવી, કેમ કે મશીનમાં એક જ બટન દબાવી શકો તમે, પછી બીજું એક દબી જ ન શકો. પછી તમે દબાવો ને તો એ કાંઈ જાય બાય ને. એમાં કેવું આવે કે 3-4 જેટલા પાર્ટી હોય ને એમાંથી એક છેલ્લે એક બટન આવે કે તમારે કોઈ ન દેવો હોય ને તો એ એક બટન દબી શકો. ભાઈ મારે કોઈને મત જ નથી દેવો, પણ મત દેવો છે પણ સરકારને, મારે કોઈ આ પાર્ટીને નથી દેવો તો એ એક બટન આવે એનું કે ભાઈ હું કોઈને મત જ નથી દેતી એમ, બરાબર. તો આ રીતના હોય બધું. હવે તો ભાઈ છે ને બધી મશીનરી આવવા મળીને બા જે પહેલા ઓલી જે વખતની જમાના વખતમાં કરેલું ચિઠ્ઠી ઉપર સિક્કા મારીને લખવા વાળો આ લખવા વાળો અને અહીંયા આંગળીએ યાધાન કરે. હું ખબર બા તમે કોઈ દી મત આપ્યું? એ બે વખત આપ્યો હોય છે દેહમાં. હું તો સાચી જ તમે નથી કઈ દેવા. રીતના અહીંયા જાતા મત દેવા? ત્યાં લાઈન હોય આપણે જે મત તો દઈ ગયા હોય ચીઠિયું એમાં એ લખે પછી એમ કે તમે ભણેલા છો? કીધું નહીં ભણેલા નથી. એટલે આમ સાહેબમાં બોલાવીને આમ શીખો મરવે પછી કે ઓલા ખાનામાં જેમાં તમારે હોય એ નાખી દો એમાં. બટન દબી જો એમ કે. હા એમ બટન તો ઈ ક્યાં બટન વાળો આવતું? બટન વાળો નતો એમનો હોય આમ લીટો કરેલો પેટીમાં. એટલે આમાંથી આમ ઈ ચિઠ્ઠીમાં જ આવે, પછી ગમે એ બોક્સમાં નાખી દેવાનું હે ને? હા એટલે ઈ રીતના આવતું. મારા ધજે આવે છે. હું કેટલી જાઉં વાર છું દર મત વખતે. આપ્યા? કેટલી વાર મત મેં તો બહુ ઝાઝી વાર આપ્યા છે, કેટલી વાર આપ્યા છે, પણ મને ખબર નથી કેટલી વાર આપ્યા એમ મેં ગણ્યા નથી. બહુ ઝાઝી વાર મેં આપ્યા મત. તો આ રીતના છે ને ભાઈ, તમે મતદાનમાં હે ને ચૂંટણીમાં પૈસા આપે જે આવવાની હોય ને ત્યારે, પછી કોઈ ન આપે. એટલે જ્યાં લગી મળતા હોય ને ત્યાં લગી લઈ લેવાના. જ્યાં લગી મળે ને ત્યાં લગી લઈ લેવાના, પછી કોઈ આપણને આપવાનું નથી. એટલે ત્યાં લગી સરકારના પૈસા એક વખત આપણે વાપરવાના હોય, એ લઈ લેવાના. બીજી વખત આપણે સરકારને આપવાના જ હોય. મતલબ 12 મહિનામાંથી આપણે 1 મહિનો પૈસા આપણને મળે, પછી 12 નહીં પણ 3 વર્ષ લગી કાબા. હા 3 વર્ષે 4 વર્ષે ચૂંટણી આવે ને એમાંથી 5 વર્ષે આવે. બધી અલગ અલગ આવે. હા. તો ગાઈઝ અહીંયા છે ને આમ જુઓ ભરત કામ જુઓ ખાલી. આપણે આ જે બાંધણી ને એમાં છે ને એવું આવે ને એ આ ભરત કામ જુઓ. આ ભરત કામ છે ને ગુજરાતમાં વધારે જોવા મળે, બાકીના સિટીમાં ઓછું જોવા મળે, પણ ગુજરાતમાં આમ જુઓ બાયું છે ને એ બહુ કામ કરે આવું. બા ગામડા આવું આવે જેને ભરવું છે ને એને ભરી દે. ગામડા જાદુ હોય મારે ફરવાનું અસર. આવું આવે, આવું કામ આવે ને. હા અંતું આવે. બેનપણી હવારમાં લાગી પડી તેમ વઈ આવવાની. કયા બેનપણી? જોધાણીની બાઈ વઈ આવવાની. હવે તમારે તો અમારી વાત જ તો. મેં કીધું હા આવો દેતી હું આવું ને મેં કીધું. બરાબર. હા પણ આમાં બહુ મહેનત વાળું આવે આ બા જો. મહેનત વાળું તો આવે ભાઈ. સંજય આવે. એમને તો કઈ થતું નથી. હા હજી આમાં ઘણી બધી ડિઝાઇનો આવે ને. હા કાસ આવશે તો ઈ આમાં જોઈ કાસ આવશે, બધાયમાં આ આ કાસ જે છે ગોળ બધાય. ચકેડા છે એમાં હા હા આ એટલે પેટર્ન જ છે, આમાં ડિઝાઇન જ આ છે. જે બધું ભરવાનું છે હમ, અને આ બધાય કાસ આવશે. બરાબર. આટલું ભરાણું. એક કાસ આવે છે કે બાયરી કાસ આ ફરતા આપણે એક દી ગણ્યા હતા ઓલામાં 21 આવે છે કાસ દહીંવાળા ગોટાઓમાં. એટલે આ કામનું છે કે પછી આમને ઘર માટે? ઘર માટે છે કોટી આ. છે કોટી છે પહેરવાની. એટલે ભગવાનની તો નાના છોકરાઓને પહેરવાની કોટી. આ નોરતામાં પહેરે ને હા, હા, છોકરીઓ હા. નથી પહેરતી ઉપર. ભરત વાળી કોટીઓ આવે ઈ. હા હા એ હું ભરું છું. આ કોઈને ભરવું હોય તો. તો બાર રેડી થઈ ગયા ને? હા હો હાલો હવે ઉતરો નીચે. હાલો તમે ધીમે ધીમે, એટલે દાદરમાં વાર લાગે તમારે. સારું
તો ગાઈસ હવે છે ને અમે મારા માસી ત્યાં જમવા જાય છે, બધા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. આમ જુઓ રેડી. હાલો જાઉં છું. અને બા તો નીચે ઉતરી ગયા છે, કેમ કે એને વાર લાગે દાદર ઉતરતા, એટલા માટે એ નીચે ઉતરી ગયા. ચાલો હું તમને ત્યાં મળું. છોકરા જેવો બાંધે છે, આ ને બે હવાય નથી દેતા કોઈને, તોફાન મસ્તી કરે છે. સમજો નવો પણ લીધો. જેની ઘર છે ને એટલે આજે તો ગાઈસ અત્યારે છે ને માસીની ત્યાંથી વેવા બરાબર. સમજો બા તો થાકી ગયા ને બા થાકી ગયા. ગાડી બેહીને થાકી ગયા. તમે બધે ગાડીમાં બેહીને થાકી ગયા ને બા અહીંયા ઉપર ચડીને થાકી ગયા. બા હા દાદર હું ગાડી પાર્કિંગ કરીને આવ્યો ને ગેટે તો એ બા અહીંયા ચડી રહ્યા ગાબા. તો એ આજ તો ઘણું બેઠા અહીંયા આપણે ગા. હા તો હજી તો બસ, ખવડતા નહોતા. એવું નતું, અમે જ કીધું જ તું એકવાર. તો એ પછી અમે તો એકવાર કીધું જ તું. તમે ઉભા ન થયા એમ. પણ મેં- ઊંઘ આવવા માંડી. હું બોલાવો નતો આવ્યો કે મામાએ મને કીધું એટલે હું મામીને બોલાવા ગયો. તે તમે ઈ પછી કેટલી ઘણી પછી આવ્યા ઠેઠ નીચે ઉતરી. એ બેવ તમને બોલાવા નથી આવ્યા. એમ ઈ તો આટલે બેઠા. ઈ તો કે જ છે ને એનું ઘર હોય એટલે ઈ તો કે બે હોય એમ. હા હજી ક્યાં તમે? આપણે ઊભું થઈ જાય ને કા. હા તો તમે ક્યાં? બારે પણ આમ મજા તો આવી ગઈ. 11 વાગી ખાવા ગયા. નહોતા હતા. 11 બાર વાગે. વાગે બેહોને ઘડી હા, ખીચે. તો ઈ. કીધું તું તમે કી કે બેહોને ઘડી ખીચે. હા સરસ. પણ ગરમી બહુ થતી હતી બધી કા. ગરમી જ કેટલી થાય છે, બધે એટલી ગરમી થાય છે. તો ભાઈ આજે છે ને માસીને ગયા ને તો ઉપર આવ્યો ને બોલાવા તો ન્યાલા છોકરા રમતા નહોતા, આને પણ પકડ સટી. બહુ દેકારો કરતા હતા ને બા. હા બહુ એમ કે મામાના તો બે હતા નહીં એમાં. હા ઈ કેમ નહોતા આવ્યા કે કીધું ઈ એન મામાના ઘરે ગયા. ઈ બે બે અને મામાના પાંચ ઘરે બે ગયા. હા બરાબર. આજ તો એને તમે બધા મેચિંગ કર્યું હતું. ઓલો મેચિંગ હું ઓલું ઓલો ડ્રેસ હતો ઈ સેમ હતો. કે મામીએ પહેર્યો ઈ ડ્રેસ. તે મામીએ ઓરેન્જ કલરનો પહેર્યો હતી ને, હા મારે તો એવો જ કલર છે એમ. બરાબર. મારો ઘાટો છે. તો બા હુઈ જવું ને હવે? આ હુઈ જ જવું હોય ને બેટા. થાકી ગયા ને હવે તો એટલે ઈ. હાલો હાલો બા ત્યાં હુઈ જાય. બરાબર. હા તો વિડીયોને આપણે અંત આપી દઈએ હવે વિડીયોને. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારે. તમે ખાલી આમ કહી દો. હા તમારે આમ થમ્સ અપ દેખાડ દેવાનું બા. હમ નો આવડે ને એટલે. હા તો ગાઈઝ વિડીયોને આપણે અહીંયા અંત આપી દઈએ. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું 8 વાગે આવી જશું. બરાબર બા આપણે હવે 8 વાગે ડેઈલી વિડીયો મૂકવો મને ખબર છે. હા પણ આજથી થાય ને ઘેરે 8 વાગે. સવારમાં 8 વાગે. અત્યારે સાંજે હું મૂક દો એટલે સવારમાં ઓટોમેટિક મુકાઈ જાય એ રીતના હોય બા. હા તો આવતીકાલે પાછા આવી જશું ત્યારે બધાને બાય બાય.